મજામાં જ છું. તો આવી જાઓ મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. સવારના ગુડ મોર્નિંગ, જય માતાજી બધાને. તો અમે કાલે રાતે આવી ગયા હતા, પાવાગઢ આવી ગયા હતા અને અમે જો ત્યાં ધર્મશાળામાં હતા. ધર્મશાળામાં સેવી રાતે ત્યાં મોડા પહોંચ્યા હતા, 2-2:30 વાગે પહોંચ્યા હતા. તો અહીંયા રોકાઈ ગયા સેવી અને અત્યારે સવાર પડી ગયું છે. સવારમાં નાહી ધોઈને તૈયાર થઈ ગયા સેવી અને હવે અમારે જવાનું છે. અત્યારે અમે પાવાગઢ આવી ગયા સેવી. અમે બધા જો નાહી ધોઈને રેડી થઈ ગયા સેવી ને અમારે સવારમાં છે ને હવે ડુંગરો ચડી જવાનો છે પાવાગઢનો. તો આવી જાઓ બધા પાવાગઢ દર્શન કરવા. ભાઈ તૈયાર થઈ ગયા છે, મારા મમ્મી તૈયાર થઈ ગયા છે. જો રીવ આપણે ક્યાં જવાનું? ભાવ ક્યાં હતું? જો ઈ બાવ જોઈ આવ્યો. બાવ એટલે શું ખબર? ઈ વાંદરા જોઈ આવ્યો અતારમાં. એટલે હવે જો ગૌતમ નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છે. ચલો ક્યાં ચલો? જય મહાદેવ મિત્રો. તો આપણે આવી ગયા છીએ પાવાગઢ. હવે રખડવા જવાનું છે આપણે પાવાગઢ ડુંગરે. નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે. જો લખોઈને તે કમ્પ્લીટ થઈ ગઈ છે. હું જો પર્સ લઈને તૈયાર થઈ ગઈ છું. તો મારે આમ જ ડુંગરે ચડવાનું છે. જો પર્સ લઈને અને જોઈ જવું હું કેવી લાગુ છું, સારી લાગુ છું. કાલ તો મેં જીન્સ પહેર્યું હતું, આજે તો મેં ડ્રેસ પહેર્યો છે. જો સારી લાગુ છું. કાશ હતો મેં થોડુંક શૂટ કરી નાખું. સારું હાલો તો આપણે ડુંગરે જવાનું છે. ઓલરેડી 8 વાગી ગયા છે. તો સારું હાલો આપણે જઈ આવી ડુંગરે. ત્યાં ધાબે આવી ગયા છે ફોટોશૂટ કરવા માટે. જો અમે રોકાણા હતા ને અહીં ધર્મશાળા છે. અહીંયા જો વાંદરા છે. જો દેખાઈશ બધાને. આ બધા તૈયાર થઈ ગયા છે ને ફોટોશૂટ હાલે છે બધાનું. જો ફોટા પાડે છે. હારું અમે હવે થોડું ઘણું ફોટોશૂટ કરી લેવી. રીયું જો ઓલો વાંદરો જોવે છે સામે ઊભો જો ને આ બેઠો છે. તો હારું હાલો આપણે જો ધર્મશાળામાં હવે વી આવ્યા છે ડુંગરો ચડવા માટે. અને ડુંગરો ચડવા માટે આપણે બસમાં બેસવું પડે. તો અમે જો પહેલાં બસમાં બેસી ગયા છે અને જો બસ તો ઉપર જાય છે હવે. અને જો અમે બધા મોજ માણતા જાય છે ઉપર. મસ્ત મજાનો નજારો છે ને ઉપર જોઈ જાય છે અને જો બધી બસ ઉપર જાય પહેલાં પછી ડુંગરો ચડવાનો ત્યાંથી. એટલે અમે તે બસમાં બે ગયા અને જાય છે. વરસાદનું વાતાવરણ છે એટલે આમ જો સરસ મજાનું લાગે છે બધું જોવામાં, લીલું બધી બાજુ. અને જો આપણી બસ તો ઉપર ચડે છે અને આમ જો સામે ધુમ્મસ જેવું છે એટલે ડુંગર સરખો બતાતો નથી. તો બતાય છે તમને બધાને ધુમ્મસ આગેથી ડુંગરો છે. પણ અમે બસમાં ઉતરી ગયા છે અને હવે તો અમારે ડુંગરો ચડવાનો છે. પણ ડુંગરો અમે કોઈ ચડી શકીએ એમ છે નહીં. એટલે આ બધા જો લિફ્ટની લાઈન છે. લિફ્ટમાં બેસીને જવાનું છે અડધે સુધી. એટલે આ બધા જો લાઈનમાં ઊભા છે અને અમે બધા ટિકિટ લેવા ગયા છે અને અમે બધા ઊભા છે. એટલે હવે હમણાં અમારે લિફ્ટમાં જવાનું છે. સારું હાલો ડુંગરો કઈ ચડી એકવી નહીં. લાઈનમાં ઊભા છે. જો કેવડી મોટી લાઈન છે. આમ હાથ તો કરો. લખું તો લોદરાઈ ગઈ છે. આવડા બધા હિસકા હાકે છે. હિસકા હાંકતા ઠેઠ લાંબી જો આ બધી લિફ્ટની લાઈન છે. બધા બેઠા છે લિફ્ટની લાઈનમાં ઊભા છે. છાશ બાશ વેચે છે. કે કઈક બોલતો ખરો છાશ વિશે. કેરીને ઉલટી બિલકુલ ના થાય. મારા દાંત નથી આ રહા. કેમ આવું? હવે તો મુકા રહી થાકી જાવું. કેરી બેરી ખાતા જાવીને હાલ્યા છે લાઈનમાં પછી. કેટલું આવું? રેનકોટ વેચે છે. 100 રૂપિયાનો રેનકોટ છે. કોઈ લેતું નથી. અહીંયા વરસાદ આવે ને તો કોકને પહેરવો હોય તો કામમાં આવે. એટલે રેનકોટ ને બધી સુવિધા છે. લોદરાઈ ગયા આ બધા રો માવા ખાઈ ધૂળિયા માવા ખાય છે. 2 ના 3. આમ જો વાતાવરણ તો જો એકદમ જબરજસ્ત. વાદળા આવી ગયા છે નજીક. ગયો છે પણ એ ક્યાંય રહેતો નથી. જો ફૂગો લઈ દીધો પણ રમતો જ નથી બિચારો. અને હજી આ લાઈન ખૂટતી જ નથી. બહુ વાગી પૂછા થઈ ગયા. હાલો બધા મકાઈની બેળ ખાવા.
ફાઇનલી અમે રોપવે પાસે પહોંચી ગયા છીએ. ફાઇનલી અમે પહોંચી ગયા છીએ ખટોલા લિફ્ટમાં. ત્યાંના લાઈનમાં ઊભા હતા, માંડ આવ્યો છે. હવે આ ગેટ આવ્યો છે. હવે તો આ બધું ચેકિંગ થાય છે. હવે આપણે અંદર જવાનું છે. ફાઇનલી આપણે જો આ લિફ્ટ પાસે પહોંચી ગયા છે. જો તમે બધા જોઈ શકો છો, લિફ્ટ તમને બધાને બતાવશે. લોકેશન જુઓ કેટલું સરસ છે, મસ્ત મજાનું. તો વાદળાની અંદર છે. જુઓ હવે હાવ નજીક પહોંચી ગયા છે. જો તો આ બધી લિફ્ટ ઊભી છે. બહુ વાંધા કેટલું વાંધા પછી લિફ્ટ આવી છે. જો હું તો થાકીને ત્યાં થઈ ગયો આના ટેરે ટેરે. પાવાગઢમાં કોઈ રેડાયુમાં આવતા નહીં. વરસાદમાં ન અવાય. આટમમાં પાવાગઢ કોઈ આવતા નહીં. અમારે રીયુને તાવ આવી ગયો કા વરસાદના લાવ્યા ને એટલે. હારો હાલો તો ફાઇનલી આપણે લિફ્ટમાં આવી ગયા છે અને અમારે આ બધા હારે બેહવાનો વારો આવ્યો તો અમે 6 જણા હારે છે એવી તો હાલો બધા લિફ્ટમાં પણ બહુ થાકી ગયા ત્યારે છે વારો આવ્યો લિફ્ટમાં બેહવાનો તો હજી આ બધા લાઈનમાં ઊભા છે. હમણાં આ દરવાજો બંધ થઈ જાય જો જાય છે આગળ બધી. સારું હાલો આપણે જો લિફ્ટમાં બેસી ગયા છે એવી ને લિફ્ટ જો ધીમે 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 ઉપર ચડે છે અને જો હું બ્લોગ શૂટ કરવા મળી છું. હજી થોડીક જ ઉપર ચડી છે ને એટલે બ્લોગ શૂટ કરું છું. નકર મને બહુ બીક લાગતી હતી, વાત પૂછોમાં એટલી બીક લાગતી હતી. અને જો મસ્ત મસ્ત બતાવે જો લિફ્ટો આવે છે ને જાય. જો નીચે માણસો બતાવે છે એ બધા ડુંગરો ચડે છે. અમે તો ડુંગરો ચડ્યા ને લિફ્ટમાં બેસી ગયા. લિફ્ટમાં બેસવાનો આનંદ આવે છે અને થોડીક ઉપર જાય છે ને તે વળી બીક લાગવા મળી. તે બી ગઈ હતી કે આમ મજા આવી ગઈ. પણ તમારે બધા બેહવું છે તો હાલો વી આવો. જો આપણે કેટલા બધા ઉપર બેહવા જો. ઓ નીચે ન જો કે બીક લાગે છે. વાદળામાં આવી ગયા છે બધા. આમ જો લોકેશન છે એક નંબર, એમાં કાંઈ ઘટે નહીં. બહુ ગળદીમાં કેટલા બધા ઉપર ને પાર કર્યું ગળદી. બહુ બીક લાગવા મળી છે હવે તો. વસૂલ થઈ ગયું છે. આમ જો આ વાદળા બધા જો. વાદળા જમીનને અડી રહ્યા છે. વાદળા દેખાતા જ નથી જો. આ રીલ છે રીલ. આ વાદળ આવ્યું અહીંયા લક્ષ્મી. આમ જો આ કેટલા બધા વાદળા દેખાય છે. વાદળ છે. ફોન પડી જાય. ચાલુ કર્યું છે ને. હા હા આમ જો કેટલા બધા વાદળ. આ મને બીક લાગે છે. હા જો રમકડાની દુકાન છે જો. મસ્ત મસ્ત રમકડા છે બધા. મસ્ત મસ્ત છે જો આવી જાવ બધા રમકડા લેવા. અને મને તો બહુ બીક લાગી બીકમાં. મને તો બહુ બીક લાગી ને હું તો રોવા મળી હતી બીકમાં. રોવા મળી હતી ને કેટલા ઉપર વહી ગયા હતા કાંઈ આમ વિચારી ન હતી કેટલા બધા. એના ધુમ્મસ બતાવે છે જો કેટલું બધું ધુમ્મસ છે. આ બધું તમે બધા હરખું નહીં બતાવતો વિડીયામાં. કાં ગાતો કેવીક મજા આવે છે. થાકી ગયા. ઠંડો ઠંડો પવન આવે છે. આ ગરમી નથી થતી. આમ તો ચડવાની જ મજા આવે છે. મને તો લિફ્ટમાં જ બીક લાગી ગઈ બહુ. અને આ જો મસ્ત 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 બધું જો વેચાય છે. સુંદરીઓ અને બધી અલગ અલગ. અમે જય માતાજી લખેલું બાંધી દીધું છે અહીંયા. તમે બાંધે છે કા બાંધજો હાલો. જો આ બધા લેશે. જય માતાજી. પાસે છોકરો ખોવાઈ ગયો પોતે. ઉભા રહી ગયા છે. મારી ત્યાંથી બિચારા મજા નથી. આવ્યા પછી બિચારો બીમાર થઈ ગયો. શું દીકો તાવ આવી ગયો છે મારી તાવ આવી ગયો છે એ બેટા. બિચારો ભાવ નામે મોટું થઈ ગયું છે ત્યાં નીકળો નથી. હવે આમ તાવ આવી ગયું છે. મારો છોકરો કેવો તાવનો તબિયત છે. અને ગૌતમ જો શ્રીફળ ને એવું લીધું છે. આ જો બધા શ્રીફળ વધારે છે એ શ્રીફળ વધારવા જાય છે. જો સુંદરીને એવું માતાજી લીધું છે ને એ શ્રીફળ વધારે નાખે. કાદી બેટું કાદી કું જો પપ્પા જો જે કરવા ગયા જે કરી નાખું જે કરી નાખમાં દેખો તો એ વધારે છે શ્રીફળ. તો સુંદરી બાંધે છે માતાજીની. જો જય કાળક્યામાં બધા કમેન્ટમાં લખતા જાજો. જય કાળક્યામાં હવનું સારું કરજો અને હવને હાથા નરવા રાખજો. અમારે આઠે જ જવાનું છે. હજી કેટલું હાલે આમ તો કેટલો બધો ધુમ્મસ છે. તો અહીંયા પહોંચ્યા છે એટલે અહીંયા ઠેક જવાનું છે ઉપર. થાકી ગયા ને હા થાકી ગયા છે.
હે હું ક્યાં છે દેખાડ તો હું ક્યાં છે ભાઈ જો સામે છે જોયરું જો અહીંથી દેખાય છે પાણી હમણાં નીચે જ તમને બધાને બતાવ્યું હતું જો અહીંથી ને બતા અહીં ઠેક ઉપર પહોંચી ગયા અમે એટલું બાકી છે હજી જો ઘણું બધું બાકી છે હજી તો થાકી ગયા હું સરસ થાકી ગયા ગૌતમ તો રિયોને ઠેકથી તેડસ બિચારા આ બાજુ ઉતરતા જાય છે આ બાજુ ચડવાનું છે વાદળા હેઠે રહી ગયા છે હવે આ ક્યાં દેખાતો ને સરખું કરતા વાદળા નીચે રહી ગયા છે આ બધું ધુમ્મસ છે જો બધા દર્શન કરી લેજો માતાજી બતાવું જો બતાવશે કઈ વાદળ છે વાદળ તો સારું જો અમે જો દર્શન કરીને હવે પાછા લિફ્ટમાં બેસી ગયા છે એવી અને હવે લિફ્ટ નીચે ઉતરે છે સૌ બધા જો ડુંગરો દેખાય છે બધા પગથિયા ચડે છે હજી અને અહીંથી ને નજારો મસ્ત મજાનો દેખાય છે અને નીચે જોવો તમે એકવાર લોકેશન જોવો ગજબ છે કે નહીં વાદળ બાદળ બધું આ વડી ગયું છે જો લિફ્ટ બધી આવી જાય કરે જો અડધી ચડે છે અને અડધી ઉતરે છે અને અમે તો હવે દર્શને કરી લીધા છે માતાજીના તો અમે હવે બેસી ગયા છે એવી લિફ્ટમાં તો આવી છે એવી નીચે હવે તો સારું હાલો હવે અમે વતા આવ્યા ને તે એટલા હારે હતા મારી મમ્મી ને રીયુ ને જાનકી કૃષ્ણા વતા અમે બધા હારે બેઠા હતા તો જો રિયાંશ તો જો બિચારો લીપાઈ ગયો છે અંજો જાનકી હા ઓલા ભાઈ કોઈક બીજા છે અમે એકલા થતા હારે 600 જણાને બે હારે છે જો રિયાંશ ભાઈ નો છેલ્લે છેલ્લે મજા આવી હોય એવું લાગે છે એકવાર ધક્કો ખાધા જેવો છે પણ બહુ થાકી જશો અમે બધા પાછા લિફ્ટમાં આવી ગયા છે એવી હવે નીચે ઉતરવી છે બધા તમે બધા જોઈ શકો છો હું ન જોઈ હતી મને બીક લાગે તમે બધા જોવો જો બધી લિફ્ટ જાય છે ને આમ જો કેટલા વાગી ગયા છે ખબર છે 3 વાગે જમવાનો મેળ આવ્યો છે ચાલો છોલે ભટુરે મગાવી લીધું છે હવે પાવાગઢ ઉતરીને વ્યા ગયા આવ્યા છે નીચે અને આ જો દડા જેવડા ભટુરે આવી ગયા છે અને છોલે ચણા શાક છે અથાણું છે ને કાંદા છે ને બીજા આવડા બધા હાટું પાવભાજી મગાવી છે પાવભાજી હમણાં આવે એટલે બતાવું તો આવી જાઓ ચાલો જમવા